સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં લીધો પહેલો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો જાહેર। અંદાજે 20 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થશે। 9 કરોડથી વધુ ખેડૂતોને થશે ફાયદો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સંભાળ્યો કાર્યભાર। સાંજે મળશે નવી સરકારની પ્રથમ કેબિનેટ। મંત્રીઓને ખાતા ફાળવણી પણ આજે થાય તેવી શક્યતાઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ સહિત 30 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 36 રાજ્યમંત્રીઓએ લીધા શપથ। ઘણા નવા ચહેરાને પણ મળી તક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો। નવી કેબિનેટમાં ગુજરાતમાંથી કુલ 4 કેબિનેટ કક્ષાના મંત્રીઓ। અમિત શાહ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા અને એસ જયશંકર બન્યા કેબિનેટ કક્ષાના મંત્રી, તો નીમુબેન બાંભણિયાએ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેતા રાજ્યભરમાં ઉજવણી। વિવિધ જિલ્લાઓમાં ફટાકડા ફોડી મોં મીઠું કરી કાર્યકર્તાઓએ કરી ઉજવણી, તો નીમુબેન બાંભણિયાને મંત્રીપદ મળતા ભાવનગરમાં પણ ઉત્સાહ સાથે ઉજવણી। સિક્કિમમાં આજે સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે પ્રેમસિંહ તમાંગ। સાથે 12 કેબિનેટ મંત્રીઓ પણ લેશે શપથ। ક્રાંતિકારી મોરચાએ 32માંથી 21 બેઠકો પર મેળવી છે જીત। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરનારા આતંકવાદીઓની તપાસ તેજ। ઘટનાની તપાસ એનઆઈએને સોંપાય તેવી શક્યતા। ઉપરાજ્યપાલે કહ્યું, કોઈ દોષિતને બક્ષવામાં નહીં આવે। ઘટનામાં 9 લોકોના થયા મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત। મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી। બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ગુજરાતમાં પણ 12 જૂન સુધી રહેશે વરસાદી માહોલ। પીએમ મોદીની શપથવિધિ બાદ શેરબજારમાં ભારે ઉછાળો। 300થી વધુ પોઈન્ટ વધારા સાથે સેન્સેક્સે 77,000ની ઐતિહાસિક સપાટી કુદાવી। નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો, તો સોનાના ભાવ નરમાશ, જ્યારે ચાંદીમાં જોવા મળી ચળકાટ।